आत्मवैभव वन्दनम् धन धन भाग्यमवा धन धन भाग्यमवा प्राप्तो नररूपे नारायणम् प्राप्तो नररूपे नारायणम् ઓમ. પૂજ્ય પપ્પાજીની નિષ્કારણ કરુણા અને અસીમ પ્રેમને સ્પર્શ કરવા આ પોડકાસ્ટની શરૂઆત કરીએ છીએ. આ પોડકાસ્ટ 3 પાર્ટ્સમાં વિભાજિત છે. ફર્સ્ટ, આપણે જે પૂજ્ય પપ્પાજીને લેટર લખ્યો હોય. સેકન્ડ, પૂજ્ય પપ્પાજીનો જે જવાબ આવ્યો હોય. અને થર્ડ, આપણું ટેકઅવે અથવા એ વચન પર આપણે જે પુરુષાર્થ કર્યો હોય. મારું નામ દિશા દોશી છે. હું કોલકાતાથી છું. હું પૂજ્ય પપ્પાજીને મળી ત્યારે હું 16 યર્સની હતી, 2001માં. અવારનવાર પૂજ્ય પપ્પાજીને મળવાનું થતું, પણ આપણે દૂર રહેતા. વી વર ઇન કોલકાતા, નોટ ઇન મુંબઈ. તો વિરહ પણ બહુ જ લાગતો. પણ જોબ ને બધું હોય તો વારંવાર આપણે મળવા ન જઈ શકીએ. પણ પપ્પા કોલકાતા આવતા, પર્યુષણ માટે આવતા. કન્ઝિક્યુટિવ 3 યર્સ આવ્યા હતા પર્યુષણ માટે અને ખૂબ સમાગમ આપ્યો હતો. એટલે વિશેષ મળવાનું મન થાય. તો એ વખતે મેં પૂજ્ય પપ્પાજીને પોતાના ભાવ દર્શાવ્યા હતા. એ લેટર વાંચું છું. 22/1/07. પ્રિય પપ્પા, તમને મળવાનું અને તમારી સાથે રહેવાનું ખૂબ મન થાય છે. એ ઈચ્છા છે કે એવો સમાગમ થાય કે બહુ ઓછા લોકો હોય અને આપણે સાથે હોઈએ. જેમ કૃપાળુ દેવે 7 મુનિઓને સમાગમ કરાવ્યો હતો, એવા સમાગમની ઈચ્છા છે. તમારું યોગબળ એટલું બધું ફીલ થાય છે કે બર્દવાન અને દુર્ગાપુરમાં આટલા નવા લોકો સમક્ષ મહાવીરનું તત્વ સમજાવવામાં ઘણો આનંદ આવ્યો અને ફૂલ કોન્ફિડન્સ છે કે આખું વિશ્વ મહાવીરના તત્વથી ગુંજી ઉઠશે. બસ તું હી એ જ રટન જોઈએ છે. કોઈ વિકલ્પ નહીં, માત્ર નિર્વિકલ્પીપણું ચાહું છું. તમારા જેવી વિતરાગી થવાની ઈચ્છુક દિશા. હવે સેકન્ડ પાર્ટ તરફ જઈએ છે. પૂજ્ય પપ્પાજીનો જે ઉત્તર આવ્યો. મારી પણ એવી જ ઈચ્છા છે. થોડા લોકો દશાવાન હોય તેમની સાથે 24 to 72 કલાક સાથે રહેવાય અથવા 8 થી 10 કલાક. મારા પણ ભાવ છે, તમે ગોઠવો. પરમ પ્રેમે, પપ્પા. હવે થર્ડ પાર્ટ એટલે કે જે ટેકઅવે છે એ વાંચું છું. પપ્પાએ પણ કહ્યું કે એમની પણ ઈચ્છા છે. તો એટલી મજા આવી કે આમ તો જ્ઞાની ઈચ્છા રહિત હોય છે, પણ શિષ્યના કલ્યાણ અર્થે એ બધું જ કરે છે. સેકન્ડ, પપ્પાએ કીધું કે 1 to 3 days અથવા 8 થી 10 કલાક એમણે આપવાનો નિશ્ચય કર્યો. તો એટલી બધી મજા આવી ગઈ કે આવો અમૂલ્ય સમય જે મળ્યો છે તે વ્યર્થ ન જાય. તો કેટલી યોગ્યતા પ્રાપ્ત કરવી પડશે. સિન્સ પપ્પાએ એકવાર કહ્યું હતું કે અમારી એક ક્ષણ કિંમતી છે, તો એમ જ ફીલ થયું કે વેસ્ટ તો ન જ કરી શકાય. અને પપ્પાથી ડેટ્સ લીધી અને પપ્પાએ 1 કે 2 દિવસ નહીં પણ 5 nights અને 6 daysનો ટાઈમ આપ્યો અને પરમ સમાગમ પ્રાપ્ત કરાવ્યો, જે વચનાતીત છે. એ દરમિયાન 20 થી 22 મુમુક્ષુઓ સાથે સમાગમ કર્યો હતો અને 5 days મૌન પાડ્યું અને ખાવા પીવા બધામાં સંયમ પ્રાપ્ત કરાવવા માટેનો પુરુષાર્થ કર્યો. આખા દિવસમાં 20 જ દ્રવ્ય વાપરવાના. બ્રેકફાસ્ટમાં 5, લંચમાં 7, પછી સાંજે ટી ટાઈમ સ્નેક્સમાં 3 અને ડિનરમાં 7.
તો પપ્પાએ આવી રીતે 20 દ્રવ્યમાં પણ આત્મા ટકી શકે છે, એટલે કે દેહને કોઈ પણ પર પદાર્થની જરૂર નથી. એ એમની હાજરીમાં પુરુષાર્થ કરતાં શીખવાડ્યું. પ્રભુ, તમારી આવી નિષ્કારણ કરુણાના બળે જ અમે અવશ્ય તરશું એવો હૃદયમાં નિશ્ચય થાય છે. સત્પુરુષની અલૌકિક મુદ્રા, વચન અને સત્સમાગમ જયવંત રહે, જયવંત રહે. ઓમ શાંતિ. પ્રેમથી ભજીએ, હૃદયથી સમજીએ, કરીએ તેની